ધારી તાલુકાના ગઢડિયા વીરપુર ગામે દાન બાપુની જગ્યાના મહંત પર થયો હતો જીવલેણ હુમલો। ગઢડિયા વીરપુરના દાન બાપુ જગ્યાના મહંત હર્ષદ બાપુ પર જીવલેણ થયો હતો હુમલો। દાન બાપુની જગ્યાના મહંત ઉપર તલવાર વડે હુમલો થયાનું અનુમાન છે। મહંતને માથાના ભાગે તથા હાથના ભાગે પહોંચી હતી ગંભીર ઇજાઓ। દાન બાપુની જગ્યાના મહંતને પ્રથમ ધારી અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દાન બાપુની જગ્યાના મહંત પર કોણે હુમલો કર્યો અને કયા કારણોસર કર્યો તે હવે પોલીસ તપાસ बाद समग्र घटनाનો ભેદ ઉકેલાશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ હર્ષદ બાપુ ભગત, દાન બાપુની જગ્યા ગઢિયા ગીર। હું સવારમાં નાહીને બહાર નીકળ્યો એટલે 3 થી 4 જણા આવ્યા। ભાઈ આરતી શું કરવા કરો છો? પછી દર અઠવાડિયે ભજન હોય એટલે ભજનમાં પથ્થરમારો કરે। અત્યારે 15 દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી 4 વ્હીલ ત્યાં પડી હતી તો એના કાચ પણ તોડી નાખ્યા હતા બધાએ। અને અવારનવાર ગાયલું બફાટ કરે અને આરતી અને સવાર સાંજ કેમ આરતી ઝાલરો વાગે છે એવું બધું કરીએ। તલવારોના પાઇપના ઘા કર્યા અને કીધું ગઢિયા મૂકી દે છે, નકર બંદૂક મારી તમંચો મારી અને કરી એટલે મેં કીધું ભાઈ સાધુને મારે તમને શું થવાનું? એટલે આડાધડ ઘા કરવા માંડ્યા। પછી મારા ગળામાં મને તલવાર માથા મારી, પછી હું થયું મને નથી ખબર, ગળામાં ચેન હતો, ચેન નથી મારો। પછી 1.5 લાખ રૂપિયા મારા પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે પૈસા પીડા હતા ત્યાં બાજુ। હું રાજકોટ જવા નીકળવાનો હતો, મારા કપડાં બધું બાજુ ખાટલો બધું લઈ ગયા અને કહેતા ગયા ગઢિયા મૂકી દેજે નકર ફાયરિંગ કરી નાખશું। અને એ પહેલાં એણે આ જ રીતે એટેક બહુ માંજરિયા એણે ફોરેસ્ટ અધિકારી માટે કર્યો હતો। નહીં કહે છે ચાલુ છે અને જમીન સભાઓના માણસ છે, દાન બાપુની જગ્યામાં કે આરતી નહીં કરતા।